ઉનાળો આવી ગયો છે અને ગરમી આપણને બધાને જ લાગે છે, પરંતુ હા, પ્રેગ્નન્સીની અંદર શરીરમાં અમુક ફિઝિયોલોજીકલ ચેન્જીસ એટલે કે જે કુદરતી રીતે ચેન્જીસ આવે છે એની અંદર બોડીનું ટેમ્પરેચર રેગ્યુલેટ કરવું થોડું અઘરું થઈ જાય છે. તો ચાલો આજે આપણે જાણીશું કે પ્રેગ્નન્સીમાં આપણે ગરમીથી બચવા માટે શું કરવું. સૌથી પહેલા તો હાઇડ્રેશન એટલે કે શક્ય એટલું વધારેમાં વધારે પાણી ફ્લુઇડ બોડીમાં જવું જોઈએ. 3 થી 4 લીટર જેટલું પાણી, જેની અંદર તમે નાળિયેર પાણી, લીંબુ, મોસંબી, સંતરા આ બધાનું જ્યુસ, પાણીવાળા કોઈ પણ જ્યુસ જેમ કે તરબૂચનું જ્યુસ, સકરટેટી જ્યુસ, આ બધા જ પ્રકારના જ્યુસ તમે પી શકો છો. હાઇડ્રેટેડ રહેવું, વ્યવસ્થિત એટલે કે ખુલ્લા એવા કપડાં પહેરવા, પોતાની એક્ટિવિટીઝને દિવસમાં પ્લાન કરવું, એ રીતે આપણા શરીરને ઠંડક મળે એના ઉપાયો કરવા એ વિશે આપણે જાણીશું. લાઇટ કલર્સના કપડાં પહેરવા, ખુલ્લા કપડાં પહેરવા તથા જે પરસેવો શોષી શકે એવું કાપડનો ઉપયોગ વધારે થયેલો હોય એવા કપડાં પહેરવા જરૂરી છે. દિવસમાં તમારી એક્ટિવિટીઝને પ્લાન કરો, જેમ કે તડકાના સમયે બહાર જવાના બદલે તમે સાંજની રાહ જુઓ. તડકાના સમયે ઘરની અંદર રહેવું તથા ઠંડકવાળા એરિયામાં રહેવું વધારે યોગ્ય છે. હવે તમને કેવા સિમ્ટમ્સ આવે તો તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ, જેમ કે ચક્કર આવવા, ઉલટી ઉપકા થવા, માથાનો દુખાવો થવો, આમાંની કાંઈ પણ તકલીફ થાય તો તમારે તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ. આવી વધારે જાણકારી માટે હું ડોક્ટર નેહા બોરીચા મારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરી દો.